નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું NN ચૌધરી, ITIમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ ટ્રેડના લગતા યુઝ ઓફ પોઝિટિવ બોડી લેંગ્વેજ વિશે આજે આપને ડિટેલમાં ચર્ચા કરીશું. યુઝ ઓફ પોઝિટિવ બોડી લેંગ્વેજ આપણે ગુજરાતીમાં પહેલાં જોઈ લઈએ શું છે. સકારાત્મક શારીરિક ભાષાનો ઉપયોગ છે. ભાષા, તમને એમ થશે સાહેબ ભાષા ક્યાંક સાંભળ્યું છે, તો ભાષા તો જુદી જુદી હોય છે. વિશ્વ લેવલે અંગ્રેજી બોલાય છે, આપણે ઇન્ડિયામાં જોઈએ તો હિન્દી બોલાય છે. નેશનલ લેવલે આપણી નેશનલ ભાષા હિન્દી છે, પરંતુ આપણા ગુજરાત સ્ટેટની ભાષા કઈ છે તો ગુજરાતી છે. જ્યારે પણ આપણે કોઈની જોડે વ્યવહાર કરીએ છીએ, કોઈ અજાણી વ્યક્તિ અથવા આપણી જે કલીગ છે અથવા આપણા સંબંધી જોડે વ્યવહાર કરીએ છીએ તો ત્યારે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આમ તો જોઈએ તો બંધારણમાં 22 ભાષાઓ માન્ય છે, પરંતુ આપણે જે મૂળ ભાષા છે એ આપણા વ્યવહારમાં આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. હવે એ તો થઈ ભાષાની વાત, ક્યારેક વ્યવહાર કરવો હોય, બરાબર. પરંતુ તમને એ ખ્યાલ છે કે આ ફક્ત 100% ભાષાનો વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે, એમાંથી જે મૌખિક રીતે બોલીએ છીએ એનો 7% તરીકે ઉપયોગ થાય છે. એટલે કે તમે કહેશો સાહેબ વર્બલ જે કોમ્યુનિકેશન છે, બરાબર, એટલે જે બોલીને આપણે ભાષા બોલીએ છીએ એનો ફક્ત 7% જ ઉપયોગ થાય છે. હા મિત્રો, 7% જ થાય છે. જ્યારે નોન વર્બલ ભાષા છે ને, બરાબર, બોડી લેંગ્વેજ એ નોન વર્બલ ભાષાનો એક પાર્ટ છે, તો એ 92 થી 93% આપણે વ્યવહારિક જીવનમાં ઉપયોગ થતો હોય છે. જોઈશું કેવી રીતે છે, આપણે આ સેશનમાં જોઈ લઈએ કેવી રીતે ચાલુ થાય છે. તો સૌપ્રથમ પરિચય આપીએ તો સકારાત્મક શારીરિક ભાષા શું છે. તો શારીરિક ભાષા એટલે કે બોડી લેંગ્વેજ એ પણ આપણું ઘણું બધું કહી જાય છે જીવનમાં. તમે જોયું હશે ઘણા દુઃખી હશે તો કહી નહીં દે કે હું દુઃખી છું. તમારો કોઈ ભાઈ હશે, બહેન હશે, તો એ તમને એમ નહીં કહે કે હું દુઃખી છું ભાઈ અથવા દુઃખી છું બેન, પણ તમે એને શું થશે, તમે એમના જે મોઢાના એક્સપ્રેશન ઉપરથી તમે ઓળખી જશો કે હા મારી સિસ્ટર અથવા મારી બેન દુઃખી છે, મારા ભાઈ દુઃખી છે, બરાબર, મારા માતા પિતા દુઃખી છે. કેવી રીતે ખબર પડી તમને? એના ફેશિયલ એક્સપ્રેશન ઉપરથી. તો આ પણ એક બોડી લેંગ્વેજનો એક ભાગ છે, નોન વર્બલ કોમ્યુનિકેશન. તો આપણે એને શું કરવું જોઈએ? સકારાત્મક શારીરિક ભાષા કેવી રીતે બનાવવી જોઈએ? આ ખૂબ, જ્યારે પણ તમે ITI કર્યા પછી ક્યાંય જોબ ઉપર જશો તો એક ખૂબ અગત્યનો ભાગ ભજવશે. તમે ઇન્ટરવ્યૂ આપવા જશો ત્યાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવશે. ઇન્ટરવ્યૂની અંદર જે સકારાત્મક શારીરિક ભાષા છે, તમારું બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જાય. તમારી પર્સનાલિટી છે ને, તમે જે રીતે વ્યવહાર કરો છો, તમારું બોડી જેવી રીતે કામ કરે છે, એના ઉપરથી સામેવાળી વ્યક્તિને ખબર પડી જશે કે આ વ્યક્તિમાં આટલું નોલેજ છે. તો વિચારો મિત્રો, 92% એટલે કેટલું બધું થયું. તો આ ઘણું બધું કહી જાય છે. તો આપણે એને સકારાત્મક રીતે કેવી રીતે લઈશું, કેવી રીતે આપણે આની આદત કેળવીશું, એ આપણે આ સેશનમાં જોઈશું. તો આપણે પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ કે ભાઈ શારીરિક ભાષા એ સંદેશા વ્યવહારનો અસ્પષ્ટ ભાગ છે, જેનો ઉપયોગ આપણે આપણી સાચી લાગણીઓને પ્રગટ કરવા અને આપણા સંદેશને વધુ પ્રભાવ આપવા માટે કરીએ છીએ. એટલે આપણે કોઈને વ્યક્તિને કહેતા નથી કે ભાઈ મારે આ દુઃખ પડ્યું, મારી આ લાગણી છે, પણ કોઈ વ્યક્તિના હાવભાવ ઉપરથી, એને બોડી લેંગ્વેજ ઉપરથી તમે ઓળખી જશો કે હા આ વ્યક્તિ લાગણીશીલ છે, શું છે, દુઃખ છે, અને સુખ છે, ખુશ છે. તો આ લાગણીઓ શેનાથી જળવાશે જાણી શકશો તમે? એક શારીરિક ભાષાથી તમે જાણી શકશો. સંદેશા વ્યવહાર શબ્દો કરતાં ઘણું બધું બનેલું છે. એટલે કે સંદેશા વ્યવહાર તમારો છે જે કોમ્યુનિકેશન કરો છે એ બહુ વિશાળ એક ટોપિક છે. એની અંદર અમૌખિક સંકેતો જે છે, અવાજનો સ્વર, હાવભાવ અને મુદ્રા, એ તમારું ઘણું બધું કહી જાય છે. આપણે એક નાનું ઉદાહરણ લઈએ. તમે ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો, તો ઘણાને મેં ખુદ ઇન્ટરવ્યૂ ઘણા આપ્યા છે, કેમ કે હું એક કોર્પોરેટ વર્લ્ડમાંથી આવું છું. તો મેં ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા. અમે ઘણાને જોયા છે કે આમ દાંત ચાવવા, નખ ચાવવા, બરાબર, ક્રોસ પગે બેસવું, પગને આમ હલાવવું નીચેથી. તો આ બધું શું છે? એ તમારી શારીરિક ભાષા કહી દે કે ભાઈ તમે ટેન્શનમાં છો, બરાબર, કે તમે ભાઈ ઇન્ટરવ્યૂને ફેસ કરી શકશો કે નહીં, એ તમારે બહારથી જ બોડી લેંગ્વેજ ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે. પછી જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં અંદર જાઓ છો ત્યારે તમે કેવા ફેશિયલ એક્સપ્રેશન આપો છો, તમારી હાથ મૂકવો, કઈ જગ્યાએ હાથ મૂકો છો, તમે બાંધેલા હાથ રાખો છો,
બાંધેલા હાથ રાખવા એનો મતલબ શું છે કે સામેવાળા સામે બાંધેલા હાથ રાખવા એનો ઘણો બધો મતલબ થાય છે. જેમ કે હું તમારું સાંભળીશ નહીં એમ. બાંધેલા હાથ રાખવા એટલે કે ભાઈ સામેવાળા વ્યક્તિને હું સાંભળતો નથી, બસ હું મારું જ કહીશ, બરાબર. તો એક નેગેટિવ તમારી ઇફેક્ટ પડે છે. તો તમારે હાથ કેવી રીતે રાખવા? જ્યારે પણ ઇન્ટરવ્યૂ માટે જાઓ છો તો તમારે ટેબલ ઉપર અથવા તો ટેબલ ઉપર સાવ આડા નથી પડી જવાનું, પણ તમારે શું કરવાનું છે, આમ ખુરશી ઉપર સીધા બેસવાનું છે અને બે હાથ ચેરના જે બાજુમાં જે તમને જે સ્ટેન્ડ આપે છે એના ઉપર તમારે હાથ રાખવાના. તો આ વસ્તુ કહી જશે. એક બાંધેલા હાથ અને તમે એક ફોર્મલ વેમાં બેઠેલા છો તો એ ઘણું બધું સામેવાળાને કહી જશે. એટલે મિત્રો જુઓ, બોડી લેંગ્વેજ કેટલું અગત્યનું છે. તો આપણે શું કરીશું જેથી સકારાત્મક રીતે બોડી લેંગ્વેજ આપણે કેળવી શકીએ, તો આપણે આગળ જોઈએ આની અંદર. હવે શારીરિક ભાષાનું વિજ્ઞાન શું કહે છે આપણને? તો વિજ્ઞાન એમ કહે છે કે તમે કદાચ એવા આંકડા સાંભળ્યા હશે કે માત્ર 7% સંદેશ શબ્દો દ્વારા આપવામાં આવે છે. એટલે 7% જ વિચારો કરો મિત્રો, આપણે દિવસમાં કેટલું બધું બોલી નાખીએ, પણ એ ખરેખરમાં આપણા વ્યવહારિક જીવનમાં ફક્ત 7% જ ભાગ ભજવે છે. બાકીનો ભાગ જે 93% છે એ અમૌખિક સંચારમાંથી આવે છે. એટલે 93% એટલે કેટલો મોટો મિત્રો વિચારો હિસ્સો થયો, કેટલો બધો તમારા જીવનમાં ભાગ ભજવતો હશે. તમે આજુબાજુવાળા જોડે વ્યવહાર કરો છો એમાં નોન વર્બલ એટલે કે આપણે જે બોડી લેંગ્વેજ છે એ સામેવાળાને કેવી રીતે પ્રભાવિત કરે છે એ ખૂબ મોટું છે. 93% લેવલે તમે વિચારી લો સાહેબ. આમાં તમે જો એક સ્ટડી કરી છે, એક કહીએ કે ભાઈ જે એક થીસીસ લખનાર છે, મેહરાબિયન નામના જે કોમ્યુનિકેશનનું જે મોડલ છે વ્યક્તિએ જે બહાર પાડ્યું છે, તો એમાં જણાવવામાં આવ્યું સાચી લાગણીનો સંચાર કરતી વખતે અવાજના સ્વર અને શબ્દોની પસંદગી કરતાં શરીરની ભાષા વધુ અગત્યની એટલે કે મહત્ત્વપૂર્ણ છે. તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો અમુક વખત ભલે ઇન્ટરવ્યૂ તમે ઇંગ્લિશમાં આપો અથવા ગુજરાતીમાં આપો, પણ તમારું કોન્ફિડન્સ લેવલ કેટલું છે ને એ અગત્યનું છે મિત્રો. એવું નથી કે અંગ્રેજીમાં જ ઇન્ટરવ્યૂ આપવું. તમે માની લો કે અંગ્રેજી ઓછું આવડે તો તમે હિન્દીમાં આપી શકો, ગુજરાતીમાં આપી શકો, પણ તમારું કોન્ફિડન્સ લેવલ એ તમારા બોડી લેંગ્વેજ ઉપરથી કહી આપશે. એટલે સામેવાળાને થશે ભલે આને ઇંગ્લિશ એટલું નથી આવડતું, એમની ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ હશે, પણ એમ કહેશે હા ઇંગ્લિશ તો ચલો જરૂરિયાત પૂરતું તો આવડે છે, ભલે વધારે નથી આવડતું, પણ આ વ્યક્તિ કંઈક કરીને બતાવશે આપણી કંપની માટે. તો એ તમારું કોન્ફિડન્સ લેવલ કેવી રીતે ચેક થશે મિત્રો? તો તમારી બોડી લેંગ્વેજ ઉપરથી કોન્ફિડન્સ તમારું લેવલ ચેક થશે. તો આપણે આને પોઝિટિવ વેમાં આપણે લઈ જઈશું. શું આપણું શરીર વાત કરી શકે છે? તમને એક પ્રશ્ન થતો કે સાહેબ આ તો પોઝિટિવ બોડી લેંગ્વેજની વાત કરે છે અને શરીર આપણું જે નોન વર્બલ કોમ્યુનિકેશન છે, બોડી લેંગ્વેજ છે એ 93% ભાગ ભજવે છે. તો આપણને પ્રશ્ન થાય મનમાં કે શું આપણું શરીર ખરેખર વાત કરી શકે છે? તો હા મિત્રો, વાત કરી શકે છે. શારીરિક ભાષા એ વ્યક્તિ દ્વારા પ્રદર્શિત હાવભાવ, ચહેરાના હાવભાવ અને શારીરિક સંકેતોનો સંદર્ભ આપે છે. શારીરિક ભાષા એ વ્યક્તિની લાગણીઓ, વર્તન અને વલણનું સારું સૂચન કરે છે. તમે તેમના અભ્યાસ દ્વારા કોઈની બોડી લેંગ્વેજને માપી શકો છો. એટલે મિત્રો તમે જોઈ લો કે આપણું કેટલું અગત્યનું, આ એક વિષય ઉપરથી જોઈ લો તમે. ચહેરાના હાવભાવ છે ભડકેલા, માની લો કે હું આમ આંખ આ રીતે રાખું છું અને નસકોરા મારા ફૂલાયેલા છે, પર્સ કરેલા હોઠ છે, આમ દાબી દઉં છું અને ઊંચી ભમર કરું છું, તો શું લાગશે કે આ વ્યક્તિ ગુસ્સામાં છે. તમે જોઈને કહી દેશો, ભલે એ નહીં કે હું ગુસ્સામાં છું, પણ કોઈ બી તમે જોજો મમ્મી પપ્પા અથવા જ્યારે પણ થોડા તમારા ઉપર ગુસ્સે થશે, તમે એવું કામ કર્યું હશે એના કારણે મધર ફાધર ગુસ્સે થયા હશે, તો તમને એમના મોઢા ઉપરથી ખ્યાલ આવશે કે આ વ્યક્તિ ખરેખર ગુસ્સામાં ભરાયેલી છે. ભાઈ આપણે બોસ આ કામ ના કરવું જોઈએ, એટલે આપણે સીધું માફી માગી લઈએ. તો કેવી રીતે ખબર પડે? આપણે એમના ચહેરા ઉપરથી ખબર પડી જાય, બોડી લેંગ્વેજ, કે ભાઈ આ વ્યક્તિ ગુસ્સે થઈ ગયેલી છે. તો રીતે હાવભાવ છે, એક ચોટેલી મુઠ્ઠી છે અથવા મૈત્રીપૂર્ણ હકાર છે. ત્યારે પણ તમે મિત્રો જોડે અથવા તમારા બોસ કલીગ જોડે વાત કરો છો તો એ આપણને જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે હંમેશા થોડું મોઢું હલાવતા રહેવું જોઈએ. એનો મતલબ શું થાય છે? બોસને અથવા તમારા કલીગને લાગશે કે હા મારી વાત સાંભળી રહ્યો છે. તમે આમ તેમ ડાફેરા મારશો બીજી જગ્યાએ તો એમને લાગશે કે ભાઈ આ વ્યક્તિને અમારામાં અથવા મારી વાતમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે હંમેશા જે મૈત્રીપૂર્ણ હકાર એટલે હંમેશા હકારમાં જવાબ આપો, આમ મોઢું હલાવવું જ્યારે કોઈની વાત સાંભળતા હોઈએ તો એને લાગે કે ભાઈ હા મારી વાત સાંભળી રહ્યા છે, મારી વાતને ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે. ઓકે, પછી આગળ જોઈશું આપણે મુદ્રામાં ક્રોસ પગે બેસવું અને સીધા બેસવું. બરાબર મિત્રો, હમણાં ઇન્ટરવ્યૂની જ મેં વાત કરી, જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે એક બેસવાની એક કળા છે. એ જ એક બોડી લેંગ્વેજ છે કે તમારું કોન્ફિડન્સ લેવલ બતાવી દે છે. એક તો જ્યારે પણ તમે ખુરશી ઉપર બેસો છો ઇન્ટરવ્યૂમાં ત્યારે ક્રોસ પગે બેસવું જોઈએ નહીં. ક્રોસ પગે બેસવું એક નેગેટિવ
તમારી બોડી લેંગ્વેજ દર્શાવે છે, બરાબર. એટલે જ્યારે પણ તમે બેસો છો ત્યારે પગને સીધા રાખવા, જ્યારે ચેરની મુદ્રામાં બેસો છો ત્યારે પગને સીધા રાખવા, ક્રોસ હાલતમાં રાખવા નહીં. એક આપણી બોડી લેંગ્વેજ ખોટી કહેવાય છે. અને જ્યારે પણ તમે બેસો છો ત્યારે સીધા બેસવાનું રહેશે, આમ બેસવાનું નથી, આમ નથી બેસવાનું કે આ આડું ઊડું બેસવાનું નથી. આપણે જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપવા જઈએ તો આમને સીધા હાથ આ રીતે રાખીને સીધા ટટ્ટાર બેસવાનું રહેશે. તો આ એક તમારું કોન્ફિડન્સ લેવલ તમારું બતાવી દે છે ત્યાં ઇન્ટરવ્યૂની અંદર. એટલે તમારે કહું મોટાભાગે 25-30% છે ને તમારું પોઝિટિવ એટીટ્યૂડ દેખાઈ આવે એમને. એટલે બાકીના પ્રશ્નોથી તમારું જાણી લે, પણ મોટાભાગનો જે રોલ છે ઇન્ટરવ્યૂમાં પસંદગી માટેનો, તો આ પોઝિટિવ બોડી લેંગ્વેજ આપણને શીખવી જાય છે. શારીરિક ભાષા કેવી રીતે વાંચવી? હવે સાહેબ તમે કહો છો શારીરિક ભાષા, પોઝિટિવ શારીરિક ભાષા, બરાબર, સકારાત્મક શારીરિક ભાષા એ કેવી રીતે સાહેબ વાંચી શકાય? તો આ રીતે વાંચી શકાય. ચાલો સૌથી મહત્ત્વપૂર્ણ અમૌખિક સંકેતોનું અન્વેષણ કરીએ. કેટલાક નકારાત્મક અર્થઘટન સાથે અને અન્યને જે હકારાત્મક સંદેશા વ્યવહાર છે એ સંકેતો સાથે આપણે જોઈ લઈએ. નકારાત્મક શારીરિક ભાષાનું ઉદાહરણ આપણે ઉદાહરણ સાથે મિત્રો જ સમજીશું. જો કોઈ વ્યક્તિ નીચેનામાંથી એક અથવા વધુ નકારાત્મક વર્તણૂકોનું પ્રદર્શન કરે તો સંભવિત છે કે ભાઈ એ રસહીન છે, અથવા છૂટા થવાના મૂડમાં છે, અથવા તો એ નાખુશ છે. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ મિત્રો. જો હાથ ફોલ્ડ રાખવા, હાથ ફોલ્ડ એટલે આમ બાંધીને રાખવા, બરાબર, આ એક નેગેટિવ બોડી લેંગ્વેજ છે. જ્યારે પણ તમે કોઈની જોડે વાત કરો છો, ઊભા છો, ત્યારે હાથ ખુલ્લા રાખવા, ટટ્ટાર રાખવા. પછી ન્યૂનતમ તથા તંગ ચહેરાના હાવભાવ, બરાબર, જે તમારો ચહેરો ઉતરી ગયેલો હોય, જાણે કોઈ તમારા જીવનમાંથી બધું લૂંટાઈ ગયું, અથવા તો તમે એટલા બધા નાખુશ હો, તો ચહેરો તમારો જે હાવભાવ છે ચહેરાનો એ હંમેશા કેવો હોવો જોઈએ? હસતો હોવો જોઈએ. મૂડ પડી ગયેલો હોવો જોઈએ નહીં. અગર તમારો મૂડ પડી ગયો છે તો તમારે એવી પળોને યાદ કરવી જેથી તમારે શું કે થોડી મગજની અંદર અથવા આપણા શરીરની અંદર ખુશી આવી જાય. એવા પળ યાદ કરવાથી આપણા ફરીથી ચોક્કસપણે આપણો જે ચહેરાનો હાવભાવ છે એ પોઝિટિવ બની જતો હોય છે. શરીર તમારાથી વિપરીત દિશામાં ફેરવી લેવું, બરાબર મિત્રો. જ્યારે પણ તમે કલીગ જોડે અથવા બોસ જોડે વાત કરતા હોય અને તમે ઊંધી સીટ એટલે કે તમારો ચહેરો બીજી દિશામાં રાખી અથવા તો આખું બોડી તમે ફેરવી લો, બરાબર, ઊંધું, તો કેવું લાગશે બોસને અથવા તમારા કલીગને કે આ વ્યક્તિ મારી જોડે વ્યવસ્થિત વાત નહીં કરી શકે અથવા તો સારી રીતે વર્તણૂક બી નથી કરી શકતી. તો આ એક નેગેટિવ પોઈન્ટ છે. એટલે ઇન્ટરવ્યૂમાં પણ જ્યારે તમે બેસો ત્યારે આડા આવડા ક્યારેય બેસવું જોઈએ નહીં, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ બેસવું જોઈએ. આગળ જોઈશું આપણે. આંખો નીચી, થોડો સંપર્ક જાળવી રાખો. આંખો નીચી રાખીને બેસી રહો તમે. જ્યારે પણ ઇન્ટરવ્યૂમાં તમે વાત કરો છો ત્યારે સામે કેટલી વ્યક્તિ બેઠી હશે? 3 અથવા 4 વ્યક્તિ બેઠી હશે. તો તમારે શું કરવાનું? જ્યારે એમના પ્રશ્નોના જવાબ તમે આપો છો ત્યારે તમારે એમની આંખોની સાથે સંપર્ક જાળવી રાખવાનો છે, નહીં કે તમારે નીચે જોઈને વાત કરવાની. નીચે જોઈને વાત કરવી એટલે તમે શરમાવો છો એવું મતલબ થાય છે, અથવા તો તમે એમનામાં ઇન્ટરેસ્ટેડ નથી. તો હંમેશા જ્યારે ઇન્ટરવ્યૂમાં પ્રશ્નોના જવાબ આપો છો અથવા કોઈની જોડે વાતચીત કરો છો ત્યારે એની આંખોને આઈ કોન્ટેક્ટ રાખવાનો. આઈ કોન્ટેક્ટ રાખવાનો બીજો બી એ મતલબ નથી થતો કે તમે એને ઘૂરીને જુઓ. તમે 4 જણ ઇન્ટરવ્યૂમાં બેઠા છો, તમે એક જ વ્યક્તિને જોઈ રહ્યા છો, એનો મતલબ શું થાય કે તમે એને ઘૂરી રહ્યા છો, બરાબર. તમારે બદલો લેવો છે એવું મતલબ થાય છે. તો એવું કરવું જોઈએ નહીં. થોડી વારે દરેકની 5 વ્યક્તિ, જે બી વ્યક્તિ બેઠી હોય, 4 વ્યક્તિ, 3 વ્યક્તિ, 2 વ્યક્તિ અથવા 5 વ્યક્તિ બેઠી હોય, તો તમારે દરેકની સામે થોડી વારે જોતા રહેવાનું છે. એટલે કે એમની સાથે આઈ કોન્ટેક્ટ મિલાવતા રહેવાનું છે. જો શારીરિક ભાષા કેવી રીતે વાંચવી, જો ફોટા ઉપરથી તમને ખ્યાલ આવી જાય. પહેલો ફોટો બતાવો એ ડિફેન્સિવ છો તમે. ડિફેન્સિવ એટલે બસ હું મારું જ કરીશ. વ્યક્તિ જોવે છે ને પહેલાં ફોટામાં એક ફિમેલ છે કેન્ડિડેટ અને એક મેલ કેન્ડિડેટ છે જે બ્રાઉન કલરના કોટ પહેરીને બેઠા છે. તો એ શું કરે? અદબ પાણી બેઠા છે અને પહેલાં પ્રશ્નો પૂછી રહ્યા છે. તો એ શું કરે છે? ડિફેન્સિવ છે. લેડીઝને એમ લાગશે સામે બેઠેલી કે આ મારી વાત વ્યવસ્થિત સાંભળતો નથી અથવા મારામાં કોઈ ઇન્ટરેસ્ટ ધરાવતો નથી, બરાબર. એટલે પહેલાં જ તમે એમાં શું થશો? ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ થઈ જશો. પછી બીજો ફોટો તમને દેખાડે, જો અરોગન્સ. અરોગન્સ એટલે તમે ઘમંડી છો, બસ હું જ છું, બીજું કોઈ જ નથી. તમને એમના હાવભાવ બોડી લેંગ્વેજ ઉપરથી જ મિત્રો ખ્યાલ આવી જશે, તમે જોઈ લો. પછી એનોઇડ, થોડો તંગદિલ ભર્યો છે, ગુસ્સામાં છે, ટેબલ ઉપર હાથ રહીને ક્રોસ વેમાં બેઠો છે, આંખો થોડી ચડાઈ છે, આંખોના ભ્રમણ. એટલે શું ખબર પડે કે આ ભાઈ વ્યક્તિ છે ને એ એનોઇડ છે.
એ થોડો ગુસ્સામાં છે ને બસ આગળ કંઈક અલગ કરશે, બરાબર, એવું બતાવે છે. પછી ઇરિટેટ, જો નીચે ફોટો છે, વ્યક્તિ ઊભા છે બ્લેક સૂટમાં, તો એમાં ઇરિટેટ છે. ઇરિટેટ તમારે એમના ચહેરા ઉપરથી જ ખ્યાલ આવી જશે કે ભાઈ આ વ્યક્તિ છે ને કંટાળેલી છે. ઇરિટેટ એટલે કંટાળી ગયું છે એમ તમારાથી, એટલે હવે તમારી જોડે અથવા આગળ વાત નથી કરવા માગતું અથવા તમારા એમ ઇન્ટરેસ્ટ દર્શાવતો નથી, એ બતાવે છે. પછી જો બાજુની વ્યક્તિ હેપ્પી છે, એના ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય છે, બરાબર, એના ચીક્સ છે, એટલે ચીક્સ એટલે આપણે ગાલ કહીએ ને, તો ગાલ ઉપરથી ખ્યાલ આવી જશે, હસતો ચહેરો છે, તો એ આનંદિત છે, આપણામાં ઇન્ટરેસ્ટેડ છે, એ બતાવે છે. પછી જો એની બાજુમાં કન્ફ્યુઝડ છે, કન્ફ્યુઝડ એટલે એને ખબર જ નથી પડતી આપણે શું વાત કરી છે, એના સમજની જ બહાર છે, આખા ટોપિકમાં કન્ફ્યુઝ જ છે વ્યક્તિ. એ બોડી, આ વ્યક્તિની બોડી તમે જોઈ લો, આવી વ્યક્તિ જો હોય તો આવી રીતે પોસ્ચર અથવા તો તમને બોડી લેંગ્વેજ બતાવે તો સમજી જવાનું કે આ વ્યક્તિ કન્ફ્યુઝ છે. એટલે તમારે કેવી રીતે એની જોડે વાત કરવી, એના ટોપિકમાં હજી ડિટેલ સમજાવવું, ક્લિયરિટી કરવી, તો તમને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ કન્ફ્યુઝ છે, થોડી મારે એની ડિટેલમાં વાત કરવી જોઈએ ટોપિક વિશે. પછી જો ઓલો બેન છે, આ બેન ગળામાં હાથ રાખીને ઊભા છે, બીજો હાથ અદબ વાળે છે, તો આ શું બતાવે? વરીડ બતાવે. ક્યારેક આપણે ચિંતામાં હોય ત્યારે ઘણા વાળ આમ ગોળ ગોળ કરવાની આદત હોય છે, તો આ બધું શું બતાવે? ચિંતા બતાવે. કોઈને માથા ઉપર હાથ દઈને બેસવાની આદત હોય છે આ રીતે ટેબલ ઉપર, તો આ બધું શું બતાવે છે? કે તમે શું છે, એક ચિંતામાં છો. તો બોડી લેંગ્વેજ જ કહી દે છે તમને. નકારાત્મક શારીરિક ભાષાના વધારાના સંકેતોમાં નીચેનો સમાવેશ થાય છે. હવે આપણે વધારાના એક ઉદાહરણ તરીકે જોઈએ નકારાત્મક શારીરિક ભાષાને, તો નખ કરડવાથી. નખ કરડવાથી એટલે નખ ખાવાથી. ઘણાને તમે જોજો આદત હશે, આમાં ખાતા હશે. તો આ શું બતાવે છે? આ વ્યક્તિ ચિંતામાં છે, ચિંતા અથવા તણાવમાં છે, અસુરક્ષા ફીલ કરે છે કે સાલું શું થશે એમ. ઘણા મેં ઇન્ટરવ્યૂ જોયા, લાઈનમાં હું બેઠો ને તો એકબીજાને જોતો રહું છું કે આ વ્યક્તિ શું કરે છે એમ. ઘણા નખ ખંજવાળે, પગ ક્રોસ રાખીને બેઠા હોય, પગ આમ પછાડતા હોય ઘણા. તો આ બધી નેગેટિવ બોડી લેંગ્વેજ છે, બરાબર. એને આપણે સુધારવી જોઈએ. એક તો પહેલાં નખ કરવડાવવાનું બંધ કરી દેવું જોઈએ, જેથી શરીર એક રિલેક્સ મુદ્રામાં બેસી શકે છે. પછી લોક કરેલ પગની ઘૂંટીઓ, બરાબર, અગાઉ પણ જોયું આપણે કે તમે ક્રોસ પગે બેસવું એ એક નેગેટિવ વસ્તુ છે કે ભાઈ તમે સામેવાળાને સાંભળતા નથી ક્રોસ પગે બેસવું એટલે, બરાબર. અથવા તમે બેચેની અનુભવો છો ક્રોસ પગે બેસવું એટલે તમને આઈડિયા આવી જશે કે આ વ્યક્તિ છે ને નેગેટિવ બોડી લેંગ્વેજ આપી રહી છે આપણને. તો આપણે શું કરવું જોઈએ? હંમેશા પગ જે એ ટટ્ટા રાખવા જોઈએ, ક્રોસ પોઝિશનમાં રાખવા જોઈએ નહીં. પછી આગળ જોઈએ આપણે આંગળીઓથી ટેપિંગ અને ડ્રમિંગ કરવું, બરાબર. ઘણીવાર અધીરાઈ અથવા કંટાળાની નિશાની આ ગણાય છે, બરાબર. ટેપિંગ કરવું એટલે, બરાબર, આપણે આ રીતે કરતા હોય પણ એક ખોટી બાબત છે, આવું ના કરવું જોઈએ વારે ઘડે ટેપિંગને, બરાબર. આગળ જોઈએ આપણે ઝડપી ઝબકવું, જે અનિશ્ચિતતા અથવા ચિંતા સૂચવે છે. ઝડપી ઝબકવું એટલે માની લો કે તમારી આંખો જાય વારે ઘડીએ તમે ઝબકાય કરો છો, તો એ શું છે કે તમારો ડર બતાવે છે. તમે ઇન્ટરવ્યૂમાં જાઓ, આઈ કોન્ટેક્ટ તમે કરો છો, તો તમારી આંખ થોડી સ્થિર હોય છે. થોડી સ્થિર મતલબ કહેવાનો મતલબ માની લો કે અડધી મિનિટ, 1 મિનિટ એ વખતે તમે ફરકાવતા રહેવાનું છે, નહીં કે વારે ઘડી આપણે ફરકાવતા રહીએ. જેથી શું થશે? તમારું આઈ કોન્ટેક્ટ છે ને એ જળવાશે નહીં. જો તમે આંખો વારે ઘડી પટપટાવશો તો તમારે શું કરવાનું? થોડા અંતરે આંખોને પટપટાવવાની છે. અસ્વસ્થતા, વધુ પુરાવા કે કોઈની રસ નથી અથવા વિચલિત છે, તો આ અસ્વસ્થતા. તમે જોઈ લો ઘણી વખત માણસને પરસેવો આવી જતો હોય છે, માણસની આંખો છે એ તમને કહી દે કે આ વ્યક્તિ ટેન્શનમાં છે, પરસેવો આવી જાય, ખૂબ રેબઝેબ થઈ જાય. તમે એવી બોડી પોસ્ચર આપો અથવા જેસ્ચર આપો જેથી સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે આ વ્યક્તિ ટેન્શનમાં છે. જેથી તમે શું છે, તમારું ખુદનું પણ કામ સારી રીતે ના કરી શકો અથવા સામેવાળી વ્યક્તિને પણ તમારામાં રસ રહે નહીં. તો આ વસ્તુ હોવી જોઈએ નહીં. અગર જો તમને થોડું ટેન્શન જણાય છે તો મેં અગાઉ કહ્યું એ રીતે તમારે કરવાનું છે કે તમારા ભૂતકાળમાં કોઈ ખુશીની પળ હોય તો એ પળને યાદ કરવાની. જેથી શું થશે? તમારો બોડી લેંગ્વેજમાં સુધારો થશે. તમે ટેન્શનમાં હશો ને તો એ તમારું ટેન્શન ઓટોમેટિક એ પળને યાદ કરશો ભૂતકાળના, એટલે તમે ઓટોમેટિક તમારી પોઝિટિવ બોડી લેંગ્વેજ થઈ જશે. ચલો હવે આપણે સકારાત્મક શારીરિક ભાષાના ઉદાહરણો જોઈએ, બરાબર. લોકો તેમની બોડી લેંગ્વેજનો ઉપયોગ સકારાત્મક લાગણીઓ જેમ કે વિશ્વાસ, રસ અને ખુશી વ્યક્ત કરવા માટે પણ કરતા હોય છે. ઘણી વખત આપણે જીતી જઈએ, કોઈ ક્રિકેટ રમતા હોઈએ, મેચ આપણે જીતી જઈએ છીએ તો શું કરે? યસ,
આપણે યસ કરીએ એટલે આપણને ખબર પડી જાય છે. અથવા તમે જોજો ક્યારેક ક્રિકેટ જોતા હશો ને ત્યારે છેલ્લે જ્યારે જીતી જશે કોઈ પ્લેયર તો આપણને કેવી રીતે ખબર પડી જાય કે મેચ જીતી ગયા, ભલે સ્કોરબોર્ડ નહીં દેખાતો હોય તો એ સ્ટમ્પ ઉઠાવશે અથવા તો યસ આમ કરશે સિમ્બોલ, તો ખબર પડી જશે કે યસ આપણે જીતી ગયા. એ શું બતાવે કે એક પોઝિટિવ બોડી લેંગ્વેજ બતાવે કે હા યસ આપણે કંઈક સારું કામ કરી દીધું. બરાબર, તમે બોલશો નહીં પરંતુ તમે એક્શનથી એટલે કે બોડીની લેંગ્વેજથી તમે કહી દેશો કે હા આપણે કંઈક સારું કામ કર્યું છે. આ ચિહ્નોને જોવાથી તમને ખાતરી થઈ શકે છે કે તમે જે કહી રહ્યા છો તેની સાથે અન્ય લોકો સંકળાયેલા છે અને પરિસ્થિતિ સાથે સરળતાથી અનુભવે છે. એટલે કે તમે જો પોઝિટિવ બોડી લેંગ્વેજ રાખશો તો એનો ઘણો બધો ફરક પડશે. ઘણી બધી વ્યક્તિ છે ને તમારામાં ઇન્ટરેસ્ટ દાખવતી થઈ જશે કે ના આ વ્યક્તિ છે અને ઘણી બધી પોઝિટિવ બાબતો છે, સારી રીતે આ પોતાના બોડીના જે એક્સપ્રેશન છે સારી રીતે આપે છે, જેથી આપણને એની વાત સાંભળવી એ ખૂબ ગણતી હોય. તમે જોજો અને ઘણા બોરિંગ લાગતા હોય કે યાર જવા દે ને આ કેવી વાતો કરે છે, એના મરી ગયેલું મોઢું છે, એના ફેશિયલ એક્સપ્રેશન બરાબર નથી, તો આપણને ઘણી એના મોઢું જોઈને જ ઘણા વ્યક્તિ નથી કહેતા કે આનું મોઢું જોઈને મારો દિવસ ખરાબ ગયો, અથવા એ આપણને શું કહે એક નેગેટિવ બોડી લેંગ્વેજ આપે. જ્યારે આપણો હસતો ચહેરો છે, જેસ્ચર છે, પોસ્ચર છે એ આપણા સારા હશે, આપણો હસતો મુખ હશે તો લોકો આપણે સામેથી વાત કરશે અથવા આપણે જે વાત કરશું ને એમાં એ લોકો મિત્રો સારી રીતે ઇન્ટરેસ્ટ રાખશે. ઓકે, સકારાત્મક શારીરિક ભાષાનો ઉપયોગ, તો આનો ઉપયોગ કેવી રીતે થાય, કઈ કઈ જગ્યાએ તમે આનો બેનિફિટ લઈ શકો છો. તો સારી પ્રથમ છાપ માટે શારીરિક ભાષા એટલે જ્યારે તમે કોઈ નવા તમે જોબ ઉપર ગયા છો, કહેવત છે આપણે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે કે પહેલી જે તમારી છાપ છે એ જ તમારી છેલ્લી છાપ છે. એટલે મિત્રો જ્યારે પણ તમે જોબ કરવા જાઓ અથવા તો તમે સ્કૂલમાં જાઓ છો, આઈટીઆઈમાં જાઓ છો તો ક્યારે નિરાશ મોઢો લઈને જવાનું નહીં, હંમેશા હસતા મોઢે જવાનું, લોકો જોડે સારા એક્સપ્રેશન આપવા, ગુડ મોર્નિંગ કહેવું સ્માઇલથી. તો આ બધી બાબત શું છે કે આપણી પહેલી છાપ છે ને એક સારી ઊભી કરે છે. ઓકે, પછી આપણે આગળ જોઈએ એક ટોપિક, અસરકારક જાહેર ભાષણ માટે પણ શારીરિક ભાષા, જે સકારાત્મક શારીરિક ભાષા છે એ અસરકારક જાહેર ભાષણ માટે પણ જરૂરી છે. અસરકારક જાહેર ભાષા એટલે તમે કહો સાહેબ જાહેર ભાષા એટલે પબ્લિક સ્પીકિંગ થયું. જાહેર ભાષા એટલે પબ્લિક સ્પીકિંગ કોને કહેવાય છે? માની લો કે તમને નાના હતા ત્યારે તમને કોઈ નિબંધ તૈયાર કરવા ક્લાસ ટીચરે કહ્યું હોય અને તમે નિબંધ તૈયાર કરી અને ક્લાસ ટીચર કહે કે તમે ચલો નિબંધ તૈયાર કરી લાવે છો આજે, તો તમે ચલો ઊભા થઈને બોલો બધાની સામે. એટલે તમે સ્ટેજ ઉપર છો એકલા અને સામે મોટો એક સમૂહ છે સાંભળવાવાળો, તો એ વખતે પણ સામેવાળી જે સમૂહ છે એને પોતાનો મેસેજ કેવી રીતે સારી રીતે ડિલિવર કરવો એ લોકો સમજી શકે, બરાબર, એનું સારું અર્થઘટન કરી શકે. તો એના માટે પણ પોઝિટિવ બોડી લેંગ્વેજ જરૂરી છે. તમે જોજો ઘણા બધા સ્પીકર હોય છે એ જ્યારે પણ ભાષણ કરતા હોય ત્યારે મૂવમેન્ટનો ઉપયોગ કરતા હોય, હાથના આમ કરીને હાથનો ઉપયોગ કરવાનો, સ્માઇલ મોઢું કરવાનું. તો આનાથી શું થશે, લોકો તમારા જે એક્સપ્રેશન છે ને બોડી લેંગ્વેજના એનાથી આકર્ષાશે. ઓકે, તો આગળ આપણે એક જોઈએ છે ઇન્ટરવ્યૂ અને વાટાઘાટો માટે શારીરિક ભાષા. આપણે અગાઉ જોયું ઇન્ટરવ્યૂ માટે તમે જાઓ છો બરાબર, ત્યારે આ જે બોડી લેંગ્વેજ છે પોઝિટિવ એ ખૂબ મોટો ભાગ ભજવતી હોય તમારા સિલેક્શનની અંદર. હું તો કહું 25% નહીં પરંતુ 50% ભાગ છે ને એ તમારા નોલેજ કરતાં બોડી લેંગ્વેજ વધુ કહી દે છે. ઘણી વખત તો ઇન્ટરવ્યૂ મેં પણ ફેસ કરે છે, તો એમાં તમારું નોલેજ એક ટાઈમે થોડું ઓછું હશે તો ચાલી જશે, પણ તમારું જે બોડી લેંગ્વેજ છે ને એ જો પોઝિટિવ હશે ને તો તમારું 50% ઇન્ટરવ્યૂમાં તમારું સિલેક્શનની આશા વધી જશે. જેમ કે આપણે જ્યારે પણ કોઈની જોડે વાતચીત કરીએ છીએ અથવા ઇન્ટરવ્યૂમાં આપણે કોઈ પ્રશ્ન પૂછ્યો એક વ્યક્તિએ, તો આપણે દરેકને આપણે આન્સર સમજાવીશું કે નહીં સાહેબ આ ભારતનું બંધારણ આવું કહે છે. તો જ્યારે પણ આ વસ્તુ વિષય સમજાવતી વખતે અથવા આપણને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય એ સમજાવતી વખતે આપણે જેટલા પણ ઇન્ટરવ્યૂમાં બેઠા છે એ દરેકની સામે વારાફરતી જોઈશું. એવું નહીં કે આંખો નીચી રાખીને બોલીશું અથવા તો આપણે આમ જેમ બોસ બેઠા હોય ત્યાં બેસીને બોલીશું, તો આવી રીતે ના કરવું જોઈએ આપણે, બરાબર. તો હું માનું છું ત્યાં સુધી પોઝિટિવ જે બોડી લેંગ્વેજ છે એ તમારી ઇન્ટરવ્યૂની અંદર 50% જેવો ભાગ ભજવી જાય છે. સારી પ્રથમ છાપ માટે શારીરિક ભાષા, તમારા અમૌખિક સંકેતો લોકોના તમારા પ્રત્યેની પ્રથમ છાપમાં મોટો ભાગ ભજવે છે. અહીં વિશ્વાસપાત્ર, વ્યસ્ત, આત્મવિશ્વાસ અને શાંત દેખાવાની રીતો છે. એ આપણે રીતો જોઈએ છે કઈ કઈ છે. તો પહેલી રીત છે
કેવી રીતે સ્વસ્થ દેખાશો? તો ખુલ્લી મુદ્રા રાખો, બરાબર. જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો અથવા પબ્લિક સ્પીકિંગ કરો છો તો શું કરવાનું છે? એક રિલેક્સ થઈને બેસવાનું. જ્યારે પણ તમે બહાર બેઠા છો, તમે વેઇટિંગમાં છો, ત્યારે તમે શું હળવા થઈને બેસવાનું છે. મગજમાં કોઈ એવા વિચારો લાવવાના નથી કે ભાઈ મારું સિલેક્શન થશે કે નહીં, હું પ્રશ્નનો જવાબ આપી શકીશ કે નહીં. આવા બધા વિચાર લાવશો તો તમે મેં અગાઉ કહી એ રીતે જે નખ ખૂજાવવા, બરાબર, ક્રોસ પગે બેસવું, પગ પછાડવા, આવું બધું કરશો તમે બધા. એટલે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં જાઓ છો, તમે વેઇટિંગમાં બેઠા છો, બરાબર, વેઇટિંગ લોન્જમાં બેઠા છો, તો તમારે શું કરવાનું છે? એક ઊંડો શ્વાસ લેવાનો છે. ઊંડો શ્વાસ લઈ અને શાંતિથી બેસવાનું છે, જેથી મગજના જે વિચારો છે એ શાંત પડી જશે અને તમે સારી રીતે ઇન્ટરવ્યૂ ફેસ કરી શકશો. તમારી પોઝિટિવ બોડી લેંગ્વેજ જળવાઈ રહેશે. પછી આપણે એમાં આગળ જોઈએ તો મક્કમ હેન્ડશેકનો ઉપયોગ કરો. જ્યાં હેન્ડશેકનો ક્યારે ઉપયોગ કરશો મિત્રો? ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે સામેની વ્યક્તિ એટલે કે ઇન્ટરવ્યુઅર છે એ સામેથી તમને હાથ મિલાવે ત્યારે જ તમારે હાથ મિલાવવાનો છે. તમને સામેથી એમને હાથ નથી મિલાવવાનો. એ અગર ચાહે કે ભાઈ હાથ મિલાવું તો હાથ મિલાવવાનો. જ્યારે પણ હાથ મિલાવજો ત્યારે હાથની મુદ્રા આમ હોવી જોઈએ, ક્યારે પણ આમ ના હોવી જોઈએ અથવા આમ ના હોવી જોઈએ. આ મુદ્રા સૂચવે, આ રીતે તમે કોઈને હાથ મિલાવો છો, બરાબર, તો આ મુદ્રા શું સૂચવે છે કે તમે એ સામેવાળી વ્યક્તિ કરતાં તમે ઊંચા છો અથવા તમે એના પ્રત્યે એક નીચી ભાવના દર્શાવો છો. અને આમ પણ ના મિલાવવો જોઈએ, ક્યારે પણ હાથ આમ ના મિલાવવો જોઈએ. આ મુદ્રા શું સૂચવે છે કે તમે સામેવાળી વ્યક્તિ કરતાં થોડા નીચા વિચારો ધરાવો છો. એટલે ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ તમે હેન્ડશેક કરો છો તો હંમેશા આ રીતે હાથ રાખીને કરવાનો છે અને થોડું વોર્મ કરવાનું છે, જેથી શું થશે કે સામેના વ્યક્તિમાં એક પોઝિટિવ જે વિચારો સારાંશ કહેવાય ને એ જાગશે. એક આંખનો સારો સંપર્ક જાળવી રાખો. મિત્રો, અગાઉ પણ જોયું કે આઈ કોન્ટેક્ટ એ ખરેખર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સમયે થોડી પણ સેકન્ડ માટે અન્ય વ્યક્તિની ત્રાટક શક્તિને પકડી રાખવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે. આ તેમને બતાવશે કે તમે નિષ્ઠાવાન અને વ્યસ્ત છો, પરંતુ તેને હરીફાઈમાં ફેરવવાનું ટાળો. જ્યારે પણ આંખનો સંપર્ક કરો છો ને ત્યારે મેં મિત્રો કહ્યું કે અગાઉ તમારે ઘૂરીને જોવા નથી એની સામે. થોડા સમયે આંખો પટપટાવીને છે. અને જ્યારે પણ તમે બોલો છો અથવા તમે એની વાત સાંભળો છો ત્યારે તમારે એમની આંખો સામે જોઈ રહેવાનું છે. અને દરેક વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં જાઓ કે પબ્લિક સ્પીકિંગમાં જાઓ, શ્રોતાઓ સામે ઘણા બધા બેઠા હોય છે. તો એ વખતે તમારે શું કરવાનું મિત્રો? તમારે દરેકની સામે જોવાનું. શ્રોતા આ બાજુ પણ બેઠા હશે તો એમની પણ સામે જુઓ અને આ બાજુ પણ બેઠા હશે તો એમની પણ સામે જોવાનું. એવું નથી કે તમે બસ આ બાજુ જોઈ રાખો છો તો આ બાજુ બેઠેલી વ્યક્તિ હશે તો એને એમ થશે કે આ તો મને ધ્યાન જ નથી આપતો, અવગણે છે, આ વ્યક્તિ મને શું કરે છે? અવગણે છે. તો એક નેગેટિવ તમારી ઇફેક્ટ પડશે એની અંદર. તો હંમેશા જ્યારે પણ પબ્લિક સ્પીકિંગ કરો અથવા ઇન્ટરવ્યૂ આપો ત્યારે દરેક ગ્રુપ સામે જુઓ. તમે અગર તમે પબ્લિક સ્પીકિંગ કરો તો દરેક ગ્રુપ છે એની સામે તમારે થોડી સમય જોતા રહેવાનું છે બોલવાની સાથે સાથે. અને ઇન્ટરવ્યૂમાં પણ એવી જ છે, સામે 4 વ્યક્તિ બેઠી હોય અથવા 3 વ્યક્તિ બેઠી હોય, થોડી વારે તમે જવાબ આપતી વખતે, એમના પ્રશ્નોના જવાબ આપતી વખતે તમારે થોડી વારે દરેક વ્યક્તિ સામે જોવાનું રહે છે. તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો, બરાબર. જ્યારે પ્રશ્ન પૂછે કે આપણે જ્યારે સામેવાળી વ્યક્તિ ઇન્ટરવ્યૂ પ્રશ્ન પૂછે તો આપણે ઘણી વખત કેવું હોય છે કે પ્રશ્નનો જવાબ ના આવે, સ્વાભાવિક વસ્તુ છે કે આપણી જોડે દરેક વસ્તુના અથવા દરેક પ્રશ્નના જવાબ આપણી જોડે હોય નહીં. તો મિત્રો, આપણે જ્યારે પણ કન્ફ્યુઝ થઈએ અથવા તો આપણને એ પ્રશ્ન નથી આવડતો અથવા એનો જવાબ નથી આવડતો તો ત્યારે આપણે અહીંયા ચહેરા ઉપર હાથ મૂકીને બેસવાનું નથી. આપણે સ્ટ્રેટ ફોરવર્ડ કહી દેવાનું કે સર આઈ ડોન્ટ નો અબાઉટ દેટ, એટલે કે હું એના વિશે જાણતો નથી સર, આટલું કહી દેવાનું. જો તમે મોઢાને ખુજાવશો તો એ કહેશે ભાઈ આ વ્યક્તિ બહુ વધારે પડતું વિચારે છે તો આ કંપનીમાં આવીને ડિસિઝન કેવી રીતે લઈ શકશે? એ ખુદ કન્ફ્યુઝ પડશે તો લોકોને પણ કન્ફ્યુઝ કરશે. એટલે બીજું ધ્યાન રાખવું મિત્રો કે જ્યારે પણ ઇન્ટરવ્યૂમાં કોઈ પ્રશ્ન ના ફાવે અથવા કોઈ સામેવાળી વ્યક્તિ એવો પ્રશ્ન પૂછે છે જેથી આપણો જવાબ આવડતો નથી તો સ્ટ્રેટ ફોરવર્ડ આપણે એને શું કહેવાનું? સોરી સર, મને આ વિશે કોઈ જાણ નથી અથવા મને કોઈ જવાબ એ આવડતો નથી, એવું કહી દેવાનું. આપણે એની જગ્યાએ બેસીને વિચારવા બેસી જવાનું નથી. ઓકે. પછી સ્મિત કેવું આપશો? હૂંફાળું આપવું. નિષ્ઠાવાન સ્મિત આકર્ષક બનાવે છે તમારા હાવભાવમાં. આશ્વાસન આપનાર અને ચેપી છો એવું પણ રાખવાનું નથી.
હસ હસ જ નથી કરવાનો. આનો મતલબ એ થાય છે કે ઘણા હસવાના પણ પ્રકાર હોય છે મિત્રો. થોડી સ્મિત આપવી, એકદમ લાઇટ સ્માઇલ આપવી, એ જ હંમેશા સારું ઉદાહરણ. પછી તમે દાંત દેખાડીને હસ હસ કરો, તમારા સિનિયર જોડે તમે વાત કરતા, એક વસ્તુ છે. જ્યારે પણ દાંત ક્યારે દેખાડવાના હોય, આપણે મિત્રો જોડે હોઈએ ત્યારે ઇનફોર્મલમાં. જ્યારે ફોર્મલમાં હોઈએ ત્યારે એક આછું હળવું સ્મિત આપવું જોઈએ, એક સિમ્પલ સ્માઇલ આપવી જોઈએ કે સર આમ આવી રીતે તમારે સમજાવવાનું રહે, નહીં કે દાંત કાઢીને તમારે હસવાનું રહેતું. તો એક નેગેટિવ, જો તમે દાંત કાઢીને જોજોથી હસો તો એનો મતલબ શું થાય, સામેવાળા એમ થાય કે આ તો મારી મજાક ઉડાવે છે, બોસને એવું ફીલ થાય. તો એક આપણી નેગેટિવ ઇમ્પ્રેશન પડી શકે છે. આ મિત્રો તમને નાનું નાનું લાગે પણ આ ખરેખર ખૂબ અગત્યની બાબત છે. તમને એમ લાગે કે સાહેબ આ તો સિમ્પલ ટોપિક છે, પણ આ તમને જ્યારે નોકરી કરશો ને ત્યારે તમને આની અસર તમને દેખાશે, અથવા તમને આનું શું કે મહત્ત્વ કેટલું છે ને આ ટોપિકનું એ તમને ચોક્કસપણે દેખાશે મિત્રો. સકારાત્મક બોડી લેંગ્વેજ તમને લોકોને જોડવા માટે, કોઈપણ પ્રેઝન્ટેશન અથવા નર્વસને માસ્ક કરવા માટે, એટલે કે દૂર કરવા માટે, જ્યારે તમે જાહેરમાં બોલો ત્યારે આત્મવિશ્વાસ પ્રદર્શિત કરવામાં તમારી મદદ કરી શકે છે. એટલે અગાઉ આપણે જોયું, પ્રેઝન્ટેશન આપો, ઇન્ટરવ્યૂ આપો, તમે પબ્લિક સ્પીકિંગ કરો, તો તમારો જે પોઝિટિવ બોડી લેંગ્વેજ છે ને એ તમારો 50% કામ કરી જાય છે મિત્રો. એટલે આ તમને શું છે, પોઝિટિવ બોડી લેંગ્વેજ એ તમારે શું છે, આત્મવિશ્વાસ બતાવે છે કે હા આ વ્યક્તિ કેપેબલ છે. ભલે તમને એ ભાષાનું ઓછું જાણ હશે, અથવા તમે ઇંગ્લિશમાં એટલું નહીં બોલી શકતા હોય, અથવા હિન્દીમાં નહીં બોલી શકતા હોય, અથવા બોલવામાં થોડા લોચા પડતા હોય, પણ તમારું જે બોડી લેંગ્વેજ છે ને મિત્રો એ તમારું 50% કામ કરી જશે તમારું. અસરકારક જાહેર ભાષણ માટે શારીરિક ભાષા. જાહેર ભાષા પબ્લિક સ્પીકિંગ કરો છો ત્યારે સકારાત્મક મુદ્રાઓ કઈ છે, તમારા ખભા પાછળ અને તમારા હાથ તમારી બાજુઓથી અથવા તમારી સામે ખુલ્લા રાખીને સીધા બેસો અથવા ઊભા રહો. જ્યારે પણ પબ્લિક સ્પીકિંગ, જાહેર ભાષણ, જ્યારે તમને ઊભા થઈને બોલવાનું કહે છે, આમાં બેસવાનું નહીં આવતું હોય, પરંતુ જાહેર ભાષણમાં તમે ઊભા થઈને જ્યારે બોલતા હશે, જેમ કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ છે, તમે એમની સ્પીચ જોજો, એક વખત જોઈને તમને ખરેખર એમને વારે ઘડીએ સાંભળવાના તમને ઈચ્છા થશે. કેમ કે એમનું બોડી લેંગ્વેજ તમે કહી રહેશો કે કેટલો કોન્ફિડન્સ લેવલ છે સાહેબનું, બરાબર. એમનું પબ્લિક સ્પીકિંગ જ્યારે તમે સાંભળજો, એમને એક કેવી રીતે ભાષણ આપે છે, એમના બોડી પોસ્ચર જોજો, કેવી રીતે વાત કરે, હાથ ઊંચા કરીને વાત કરે, એમના મોઢા પર માઇલ્ડ સ્મિત હોય છે, નિરાશ નથી હોતા ક્યારે. એટલે તમારો જે બોડી છે ને એ તમારું કોન્ફિડન્સ લેવલ છે. એક સારું ઉદાહરણ આપણા PM સાહેબ છે, જે નરેન્દ્ર મોદી સાહેબ, એમના જોડેથી ખરેખર પોઝિટિવ આપણું બોડી લેંગ્વેજ શીખવા જેવી બાબત છે. તો ખિસ્સામાં હાથ રાખવો ના જોઈએ, બરાબર. જ્યારે પણ તમે પબ્લિક સ્પીકિંગ કરો છો ત્યારે ખિસ્સામાં હાથ હોવો જોઈએ નહીં. હંમેશા હાથ કેવો રાખવાનો, ટટ્ટા રાખવાનો હોય છે. તમારું માથું ઊંચું રાખો. તમે જ્યારે બોલો છો ત્યારે માથું ઊંચું એટલે કે સીધું રાખવાનું, નહીં કે તમારે નીચું જોવાનું. ત્યારે સામે પબ્લિક સ્પીકિંગ એટલે જાહેર ભાષણમાં તમારી સામે ઘણી બધી પબ્લિક હશે, તો તમારે મોઢાને શું છે, ઊંચું રાખવાનું છે. ઊંચું એટલે માપમાં ઊંચું રાખવાનું. તમારે આ રીતે દરેકની સામે જોતા રહેવાનું છે, બરાબર. નહીં કે તમારે નીચું નાખી દેવું. આ નીચું નાખવાનો એટલો મતલબ શું છે કે તમારો કોન્ફિડન્સ લેવલ નથી, તમે બોલી શકવાના નથી, અને તમે જે વચન આપો છો, તમે બોલી રહ્યા છો એ વિશે તમે જ કોન્ફિડન્સ નથી, એટલે તમે કદાચ એ ભવિષ્યમાં પૂરું પણ ના કરી શકો તમે. ઓકે. એટલે જ્યારે પણ તમે પબ્લિક સ્પીકિંગ કરો છો ત્યારે તમારે મોઢું હંમેશા ઊંચું રાખવું જોઈએ, અને આઈ કોન્ટેક્ટ ખાસ મેન્ટેન કરવો જોઈએ દરેકની સામે. મિત્રો, આ કંઈ રાતોરાત થઈ જવાનું નથી. પોઝિટિવ બોડી લેંગ્વેજ છે એ કોઈ રાતોરાત થઈ જવાની બાબત નથી. આના વિશે તમારે શું કરવું પડશે, ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે. તમે એક સિંગર જોજો, ક્યારે સિંગર બને છે ને કોઈ વ્યક્તિ, એમનેમ સિંગર નથી બનતો. એ શું કરે છે, વારે ઘડીએ, એવું નથી કે આનો સ્વર જ મસ્ત છે, તો એ સિંગર શું કરે છે, વારે ઘડીએ અરીસા સામે જોઈને ગીતો ગાય છે, અથવા ઘરે એકલો જે રૂમ હોય છે એમાં પડઘા પડતા હોય ત્યાં બેસીને વારે ઘડીએ ગીતો ગાતો હોય, વારે ઘડીએ ગીતો ગાતો હોય. એટલે શું થશે, એની ધીમે ધીમે રિધમ પકડાતી જશે. ત્યારે એટલે કહેવાનો મતલબ મેં અહીંયા સિંગરનું એટલા માટે આપ્યો કે પ્રેક્ટિસ, આપણે કહીએ ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે તમે કોઈ બી વસ્તુ તમારે કરવી છે અથવા તમારે જીવનમાં આગળ વધવું છે તો તમારે એની પ્રેક્ટિસ હોવી જરૂરી છે. એ રીતે પોઝિટિવ બોડી લેંગ્વેજ છે એ મેન્ટેન કરવા માટે તમારે પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. આ કંઈ રાતોરાત નહીં થઈ જાય. તમારી આદતો છે ને એ જ તમારું બોડી લેંગ્વેજ છે, એ રાતોરાત બદલાઈ જતી નથી. હા, ચોક્કસ બદલાશે, પણ શું કરવું પડશે, તમારે વારે ઘડી એની પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો. ખુલ્લા હાથના હાવભાવનો ઉપયોગ કરો. અગાઉ આપણે જોઈ ગયા એ રીતે તમારા હાથને તમારી સામે ફેલાવો, તમારે હથેળીઓ સહેજ તમારા પ્રેક્ષકો તરફ મોં રાખીને
આ વાતચીત અને વિચારો શેર કરવાની ઈચ્છા દર્શાવે છે. એ અગાઉ આપણે મિત્રો જોઈ ગયા છીએ. તમારા ઉપલા હાથને તમારા શરીરની નજીક રાખો. ઉપલા હાથ એટલે તમારો કોઈ બી ડાબો હાથ, તમે હાથથી આગળ ફેલાવી રહ્યા છો હાથ, એ તમારે શું કરવાનું, બહુ આમ નથી કરવાનું. તમારે શું કરવાનું, તમારે થોડો શરીરની નજીક રાખવાનો. તમે પબ્લિક સ્પીકિંગ કરો, જાહેર ભાષણ, તો તમારે હાથને આમ ફેલાવો નહીં. તમારે શું કરવાનું છે, હાથને આમ રાખવાના કે મિત્રો આ રીતે થાય છે, આ છે, આપણે આવું કરવું જોઈએ. તો આ રીતે તમે વાત કરશો તો સામેવાળાને પણ લાગશે કે હા, આ વ્યવસ્થિત રીતે વાતચીત કરી રહ્યા છે. એટલે હંમેશા જે તમે ઉપલો હાથ છે એ તમારા શરીરની થોડો નજીક હોવો જોઈએ, નહીં કે દૂર. શારીરિક ભાષા તમને એવી પરિસ્થિતિઓમાં શાંત રહેવામાં પણ મદદ કરી શકે છે જ્યાં લાગણીઓ વધારે હોય, જેમ કે વાટાઘાટો, પ્રદર્શન, સમીક્ષા અથવા ઇન્ટરવ્યૂ. તણાવ ઓછો કરવામાં પણ આ ખૂબ મહત્ત્વનું પાસું ભજવે છે. નિખાલસતા બતાવવા માટે પણ આ જે શારીરિક ભાષા છે પોઝિટિવ, એ ખૂબ અગત્યનું છે. મિરરિંગનો ઉપયોગ કરો. મિરરિંગ એટલે આપણે મિરર ઘરમાં હશે. મિરર શું બતાવે છે, આપણો ફેસ, આપણે સામે મિરરની સામે ઊભા રહીએ તો એવું ને એવું આબેહૂબ જે ચહેરો છે, આખું શરીર છે અથવા ચહેરો, એ આબેહૂબ આપણા જેવો મિરર બતાવે છે. એટલે કે આપણે અરીસો. તો આપણે શું કરવાનું મિરરિંગમાં, સામેવાળી વ્યક્તિ કરે છે તો માનો કે સામેવાળી વ્યક્તિ આ રીતે વાત કરી રહી છે માથું હલાવીને, તો તમારે પણ સામે એ રીતે જ વાત કરવાની, અથવા એમનો પણ ફેશિયલ એક્સપ્રેશન એ રીતે જ તમારે આપવાના છે. મોઢું હળવેથી હલાવવું કે જાણે તમે ખરેખર એને સાંભળી રહ્યા છો. તમે એમના જેવું જ અમુક વર્તન કરો તો એ શું થશે કે એને લાગશે કે હા, આ મારી સાથે સંબંધ કેળવી શકે છે, અથવા આ મારી વાત ધ્યાનથી સાંભળે છે, અથવા એ મને ધ્યાનથી એની વાત મને કહી શકે અથવા સમજાવી શકે છે. આ દર્શાવે છે. તો મિરરિંગનો ઉપયોગ કરો. હા, પણ મિરરિંગનો ઉપયોગ અમુક હદ સુધી કરો મિત્રો. એવું નથી કે એની નકલ જ કરવાની. મિરરિંગનો ઉપયોગ એવું થાય છે કે અમુક એના પોસ્ચર્સ ને જેસ્ચર છે એની થોડી નકલ કરો. એવું નથી કે એ બોલે છે ને એવું બોલો, નહીં તો તમે પોપટ ગણાશો. બરાબર મિત્રો? તો મિરરિંગ કરતે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમારા શરીરને આરામ આપો. બરાબર? ઇન્ટરવ્યૂ આપતી વખતે આપણે જોયું હતું એવી રીતે કે શાંતિથી બેસો, રિલેક્સ થઈને તમારા હાથને સ્થિર રાખીને અને ધીરે ધીરે શ્વાસ લઈને શાંત દેખાવ. આ જ એક પોઝિટિવ બોડી લેંગ્વેજનો ઉપાય છે. રસપ્રદ વર્ણન દાખવો. સામેવાળાને ઇન્ટરેસ્ટ પડે છે. જો તમને કોઈ જટિલ પ્રશ્ન પૂછવામાં આવે તો તમારા ગાલને સંક્ષિપ્તમાં સ્પર્શ કરો, એ ઠીક રહ્યું. ગાલે તો આમ તો બની શકે તો ગાલે તો અડવાનું જ છે, અડવાનું જ નથી, પરંતુ ગાલને તમે થોડું ટચ કરીને પછી માની લો કે એવું જટિલ પ્રશ્ન પૂછ્યો, તમને આવડે છે પણ એમાં થોડો વિચાર માગી લે છે, તો મિત્રો શું કરવાનું છે, તો કદાચ થોડું તમે હાથ આ રીતે તમે લઈ અને ગાલેથી મૂકી અને પાછો લઈ શકો. આ રીતે વિચારી શકો તમે, અને 2 મિનિટ પછી તમે જવાબ આપી શકો. નહીં કે આપણે થિંકિંગ કરવા આ રીતે પોઝિશનમાં બેસવાનું નથી, કે આ પોઝિશન એ બતાવે છે કે તમને વિચારમાં ખોવાઈ ગયા છો તમે. એટલે જ્યારે પણ તમે જટિલ પ્રશ્ન પૂછવામાં આવે કે જે તમે થોડું વિચાર માગી લે છે, ત્યારે થોડું ચીક્સે અહીંયા અડાડી શકો છો. તમે અડાડીને પાછો હાથ લઈ શકો છો, જેથી શું બતાવે કે હા, તમને જવાબ આવડે છે પણ થોડું વિચાર માગી લે છે. તો આ રીતે તમે ચીક્સને હાથ અડાડી શકો છો મિત્રો. આભાર મિત્રો. આપને આ ટૉપિક વિશે ખૂબ સારી માહિતી મળી હશે અને આપના જીવનમાં ખૂબ સારી રીતે તમે આનો ઉપયોગ કરી શકો, અને તમે ઘરે પણ આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો, જેથી તમારી કોમ્યુનિકેશન સ્કિલ વધશે, તમારી બોડી લેંગ્વેજ પોઝિટિવ થશે. તો આભાર મિત્રો.